मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા કાર્યવાહી સોશિયલ મીડિયા પર રાષ્ટ્ર વિરોધી અને આપત્તિજનક ટિપ્પણી કરતી પોસ્ટ કરનાર શખ્સની ધરપકડ। સચાણા ગામના નાઝીમ ઉર્ફ લાલીન અઝીઝભાઈ ગજિયા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી। દેશ કે દેશની આંતરિક સ્થિતિ જોખમાય એવી કોઈ પોસ્ટ ન કરવા પોલીસે અપીલ કરી। અરાજકતા ઊભી થાય એવી પોસ્ટ કરનાર કારખાનેદાર સામે પોલીસ કરી ચૂકી છે કાર્યવાહી। જામનગરમાં ગત 13 તારીખે આસપાસ એક સોશિયલ મીડિયામાં એક વિડીયો જોવા મળેલો હતો, જેમાં એક વ્યક્તિ દ્વારા પોસ્ટ મૂકવામાં આવેલી હતી, જેમાં જે ભારતનો રાષ્ટ્રધ્વજ છે તેનું અપમાન થતું હોય તે રીતે, તેમજ વડાપ્રધાનના ચહેરાને વિકૃત કરી એ બાબતની એક પોસ્ટ કરવામાં આવેલી હતી। આ બાબતને ધ્યાનમાં રાખીને જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, જે હંમેશા સતત સોશિયલ મીડિયા ઉપર વોચ રાખતું હોય છે, તેના દ્વારા આ બાબતને લઈને એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં, જેમાં BNS 1971D મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। અને આ ટેકનિકલ એનાલિસિસના આધારે આ ગુનાના આરોપી જે છે એને અટક કરવામાં આવેલ છે। આરોપીનું નામ છે નાઝીમભાઈ ઉર્ફે લાઝીમ સન ઓફ અજીઝભાઈ ઉમરભાઈ ગજિયા, જે સચાણા ગામનો રહેવાસી છે। અને આ આરોપીને તેના એક મોબાઈલ સાથે અટક કરવામાં આવેલો છે અને આગળની કાર્યવાહી હાલ હાથ ધરવામાં આવેલી છે। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ OTT પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।